ચૈત્ર નવરાત્રિ આરાધનાના પવિત્ર દિવસોમાં ઝુંડ ભવાની પ્રાંગણમાં દેવી ભાગવતની આ કથાના ભગવતીની કથાના દ્વિતીય દિવસમાં ભગવતીની કથામાં ઉપસ્થિત આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન એ પરમેશ્વરી અંબાની સત્તાને અહીંથી મારા નમન. પરમાત્માની પ્રાપ્તિના અનેક રસ્તા અને અનેક વિધિઓ આપણા શાસ્ત્રોમાં આવી છે. ભગવાનને મેળવવાના ઘણા રસ્તા જુદા જુદા હોય અને ઉપાસનાની વિધિઓ જુદી જુદી હોય. એનાથી કાંઈ પ્રાપ્તિ બદલાતી નથી, ભગવાન બદલાતા નથી. જેને બ્રહ્મવિદ બ્રાહ્મણો બ્રહ્મ કહે છે, અને જેને ભક્તો ભગવાન કહે છે, યોગીઓ જેને પરમાત્મા કહે છે, એ જ તત્વને શાક્તો મહા કહે છે, ભગવતી કહે છે. એક એવી સત્તા, એક એવું તત્વ જેમાં આખું એ જગત એ રીતે દેખાઈ રહ્યું છે જે રીતે સોનામાં દાગીનો દેખાતો હોય છે, દેખાવમાં દાગીનો હોય છે, પણ એના મૂળમાં તો સોનાની સત્તા છે, જે દાગીનાના આદિ મદ અને અંતમાં જેમની તેમ જ છે. આ જગતની આદિમાં કોઈ હશે? હા, તે જ પરમાત્માની શક્તિ રૂપની ઉપાસના તે જ દેવી ભાગવતમાં કરવામાં આવી છે. શિવ કહેવાથી તત્વ ના ફરી જાય અને રામ કહેવાથી પણ તત્વ ના ફરી જાય, કૃષ્ણ કહેવાથી પણ તત્વ ના ફરી જાય. એવું કયું તત્વ છે જેની આ દેવી ભાગવતમાં ભગવાન વ્યાસ દ્વારા માં કહીને ઉપાસના કરવામાં આપણને બતાવવામાં આવી છે? હા, જે પરમાત્મા સત્તાને શ્રીમદ ભાગવતમાં કૃષ્ણ કહે છે, જેને બ્રહ્મવિદ બ્રાહ્મણો વેદમાં બ્રહ્મ કહી રહ્યા છે, જેને ગોરખ આદિ યોગીઓ પરમાત્મા કહી રહ્યા છે, એને જ પ્રસ્તુત પુરાણમાં એ જ પરમાત્મા સત્તાને માં કહીને આરાધી છે. ઉપાસનાની પદ્ધતિ જુદી આવે અને ઉપાસનાની રીત જુદી આવે, એને ભજવા માટેના રૂપ જુદા આવે, પણ પ્રાપ્તિ જુદી નથી. જે પ્રાપ્તિ બ્રહ્મવિદ બ્રાહ્મણોને બ્રહ્મ કહીને થાય છે, યોગીઓને પરમાત્મા કહીને થાય છે, એ જ શાક્તોને મા કહીને થાય છે. તો બધી ઉપાસનાઓની પદ્ધતિઓમાં વિચક્ષણતા છે, વિલક્ષણતા છે, જુદાપણું છે. કોઈમાં કોઈ ખાસ છે, કોઈ પદ્ધતિમાં કોઈ સામાન્ય છે. જ્યારે માં કહીને એને ઉપાસવામાં આવે છે ત્યારે તેને પ્રાપ્તિના, તેને મેળવવાના રસ્તા ટૂંકા થઈ જાય છે. એ કઈ શક્તિની અહીંયા ઉપાસના કરવામાં આવી છે? એ બ્રહ્મ જ શક્તિ, બીજી કઈ? એ પરિબ્રહ્મની શક્તિ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, જેના વેદમાં દેવ કહીને ઉપાસવામાં આવ્યો છે. એકો દેવ ગૂઢ સાક્ષી કેવલો ચેતા નિર્ગુણશ્ચ. અને એ જ બ્રહ્મની શક્તિ, અને એને જ અહીંયા શક્તિ સ્વરૂપે વર્ણિત કરવામાં આવી છે. યા દેવી સર્વભૂતેષુ. આ જગતની આદિમાં જે શક્તિ સામાન્ય સત્તા રૂપે છે, આખા જગતને પોતાનામાં એ રીતે બહાર કાઢે છે જે રીતે કરોડિયો પોતાના મોઢામાંથી જાડું બહાર કાઢે છે.
સબ્રહ્મ એકાકી ન રમતે એકોહમ બહુશ્યામ. આપણો વેદ કહે છે એ બ્રહ્મને એકલું રહેવું ગમ્યું નહીં અને તે એકનો બહુ થયો. જેમ પાણી જ એને અથડાતા પવનને લઈને તરંગો અને પરપોટાના રૂપે અનેક રૂપે થઈ જાય છે, એમાં જગતની આદિમાં જે બ્રહ્મ સત્તા છે, જે પરમેશ્વરી છે, જે નારાયણી છે, એ જ નારાયણી સત્તા આ જગતમાં ચિદ બ્રહ્મ અને પ્રકૃતિ અને પુરુષના રૂપે સગુણ થાય છે. અને એની જ લીલામાં આખું એ જગત ચર અચર અંડ સ્વેદજ ઉદ્ભિદ જરાયું એ રીતે દેખાય છે, જે રીતે પાણીમાં અનેક પરપોટા રમી રહ્યા છે, થઈ રહ્યા છે. એમાં આખું એ જગત શેમાં થઈ રહ્યું છે? શ્રીમદ ભાગવતમાં 64 શક્તિઓનું વર્ણન છે. એમાં પહેલી લલિતા પરાંબા, એ અંબા. અને અંબા કોણ? ષષ્ઠી તુ નારાયણી મહિષાસુર માર્યો, મહિષાસુર માર્યો. નર નારી ના રૂપે, નર નારી ના રૂપે વ્યાપ્યા સગળે માં. ઓમ જય માં જગદંબે. સંસ્કૃતમાં નાર એટલે જીવ, જીવ. નાર માને જીવ. અને અયન, અયની એટલે આધાર. જેમ પરપોટાનો આધાર, પરપોટાનો અયન પાણી છે, એનું સ્વરૂપ પણ પાણી, અને પાણીમાંથી પરપોટો થાય છે. એમાં નર અને નારી રૂપ જેટલા પણ જીવ છે તે નારાયણીમાં થઈ રહ્યા છે. ષષ્ઠી તુ નારાયણી મહિષાસુર માર્યો, મહિષાસુર માર્યો. નર નારી ના રૂપે, નર નારી ના રૂપે વ્યાપ્યા સગળે માં. ઓમ જય માં જગદંબે. જેમ પાણીમાં અનેક પરપોટા બને છે, એ જ રીતે એ નારાયણીમાં જ આવા બધા જીવ જગત અને બ્રહ્માંડો બની રહ્યા છે. જેમ સોનામાં દાગીના, જેમ માટીમાં અનેક માટીના વાસણો દેખાઈ રહ્યા છે, એમાં બધું એ જગત, હું, તું, તે, તમે, જડ ચેતન, આખો ચરાચર જગત, આખો ચાચરનો ચોક એ નારાયણીમાં દેખાઈ રહ્યો છે. શું દાગીનામાં તમે સોનું નથી જોઈ શકતા? માટલામાં તમે માટી નથી જોઈ શકતા? આને કે છે તત્વદ્રષ્ટિ. એમ શું તમે આખા જગતમાં તે જગદીશ્વરીને જોઈ શકો છો? અને આને કે છે તત્વદ્રષ્ટિ. આવો અને તે તત્વદ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે ભાગવતી કથા છે. પણ આપણી તત્વદ્રષ્ટિ બનતી નથી, કારણ કે આપણા હૃદયમાં તે મહિષાસુર બનેલો બેઠો છે. અને મહિષાસુરનો અર્થ થાય છે તે જીવ ભાવ, એ જીવ દશા. એ પરમેશ્વરીની સત્તામાં પોતાની આગવી સત્તા માનવી હું છું. અને આજ મહિષાસુર છે જે પરમેશ્વરીની સત્તામાં પોતાને કંઈક માને છે. અને આજ મહિષાસુર છે જે પરમેશ્વરીની સત્તામાં બીજું કંઈ જોવે છે, જે પરમેશ્વરીની માયાથી મોહિત થયેલો છે અને આખા જગતને સત્ય ભાળે છે.
જેમ રાતે દેખાતું સપનું હોય તે જ રીતે આ જગત પણ પરમેશ્વરીની માયાથી મોહિત થયેલું જે આ જગતને સત્ય ભાળે છે, આ શરીરને હું માને છે અને આ પદાર્થોને મારા માને છે, આ જ મહિષાસુર છે. અને એ આપણી આંતર ભૂમિકામાં જીવ દશાના બેઠેલા મહિષાસુરને મારવા માટેની આ કથા છે. એ મહિષાસુર મરે તો આર પાર તે બધામાં દેખાશે શક્તિ રૂપ સંસ્થિતા યા દેવી. જેમ નારાયણભાઈ પવનને લઈને આપણા ઘર આગળ જે વૃક્ષ છે એના પાંદા હલી રહ્યા છે, પર્ણ ચેષ્ટા કરી રહ્યું છે પવનના બળવડે. એમાં બ્રહ્માંડમાં જેટલા પણ ઘાટ દેખાય છે કીડીથી લઈને બ્રહ્મા સુધીના, એ બધા જે ચૈતન્ય શક્તિથી ચેષ્ટા કરી રહ્યા છે, આ તે શક્તિ પરાંબા છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેવા પણ જેની શક્તિ અને સત્તાથી ઉત્પત્તિ સ્થિતિ અને લયનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે, એ શક્તિ અંબા છે. અહીં તો ફોટો દોર્યો છે, 8 હાથ બતાવી દીધા છે, 8 હાથ, 5 તત્વો અને 3 ગુણ વડે જે આખા જગતને પોતાથી પોતાનામાં બહાર કાઢે છે, એ અંબા છે. પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, આ 5 તત્વો શેમાંથી બહાર આવતા હશે? જેમ દીવામાંથી મેષ નીકળ્યા કરે છે, એમાં 5 તત્વો અને 5 તત્વોમાં કલ્પિત આ બધી આકૃતિઓ જેમાંથી બહાર આવી રહી છે, તે શક્તિ અંબા છે. એ બ્રહ્મ શક્તિ જે આ જગતના પહેલા પણ છે અને જગતના પછી પણ શેષ રહે છે. જેમ પરપોટા મટી જાય તો પાણી તો રહે, હતું અને રહે. એમાં આખું જગત 5 તત્વો અને 3 ગુણમાં કલ્પિત છે. એ જ અંબાના 8 હાથ છે. અને જે આખા જગતને પોતાનામાંથી એ રીતે બહાર કાઢે છે જેમ દીવામાંથી મેષ નીકળે છે. ક્યાંથી આકાશ આવતું હશે? ક્યાંથી આ પવન આવતો હશે? ક્યાંથી આ જળ, વાયુ અને પૃથ્વી અને 5 તત્વોમાંથી કલ્પિત આ બધી આકૃતિ જેમાંથી નીકળે છે એની જે અધિષ્ઠાત્રી છે તે અંબા છે. જે પહેલા છે, આપણા બધા શરીરોના પહેલા જે છે, પછી પણ રહેશે. સંસ્કૃતમાં પહેલાને કહેવાય આદ્ય. જય આદ્યા શક્તિ, જય આદ્યા શક્તિ, આદ્યા શક્તિ. આદ્ય એટલે પહેલા. આવા કોઈ પ્રકૃતિના બનેલા ઘાટ નથી, પૃથ્વી નથી, જળ નથી, વાયુ નથી, અગ્નિ નથી, આકાશ નથી. એમાં કલ્પિતા 5 આકૃતિઓ નથી. અરે અરે, બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ જેવી પણ આકૃતિ નથી. એ વખતે નિર્ગુણ જે પરાશક્તિ વધે છે તે જ અંબા છે. સત્તા સામાન્ય રૂપમ યતમ તત્પ્રાહુર અવ્યક્ત માધ્યમ બ્રહ્મ જ્યોતિર નિર્ગુણમ નિર્વિકારમ. જય આદ્યા શક્તિ એ પહેલા હતી અને પછી રહેશે. અને આ શરીરમાં પણ છે, જેને લઈને હું બોલી રહ્યો છું, જેને લઈને તમે સાંભળી રહ્યા છો, જેને લઈને આખું એ જગત ચેષ્ટા કરી રહ્યું છે. અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા, અખંડ બ્રહ્માંડ નિપજાવ્યા. આખા અનંત બ્રહ્માંડો એમાં એ રીતે બની રહ્યા છે
જેમ એક બહુ મોટા ભડકામાંથી તણખા નીકળતા હોય એમ અનંત બ્રહ્માંડોની જે બ્રહ્માંડ ભાગનોદરી છે એ અંબાજી અખંડ બ્રહ્માંડની પજાવ્યા અખંડ બ્રહ્માંડની પજાવ્યા પડવે પર ઓમ જય મા જગદંબે. કોઈ પણ જડ વસ્તુમાં પણ જે સત્તા રૂપે છે જડ અને ચેતન ચર અને અચર આ જેટલું પણ ચરાચર જગત દેખાય છે એ જ અંબાનો ચાચરનો ચોક છે. ચાચરના ચોકમાં મારામાં તમારામાં કીડીમાં મોરમાં પોપટમાં બ્રહ્મામાં તણખલામાં શિવમાં નાના કાંકરાથી માંડીને કૈલાસમાં રજકણથી માંડીને સૂરજમાં અને નાના તણખલાથી માંડીને વિષ્ણુ સુધી જે સત્તા સામાન્ય રૂપે છે આખો એક ચાચર આ ચરાચર જગત જ ચાચરનો ચોક છે. અને વિનયભાઈ આ શરીર જ ગબ્બરનો ગોખ છે. ચાચરના ચોકમાં તો છે પણ અહીંયા ગબ્બરના ગોખમાં કોઈ જોઈ જાય એને અનુભવી લે. ભીતરનો મહિષાસુર મરે અને એ સત્તાને અનુભવી લે. ગબ્બરના ગોખે એને જોઈ લેશે તો ચાચરના ચોકે પણ એને એ જ દેખાશે. અંબા ધારિણી શક્તિ છે. ચામુંડા બોધની શક્તિ છે. કાળકા લયની શક્તિ છે. અંબા ધારિણી શક્તિ. અને ધારિણી એટલે જેણે આખા જગતને ધારણ કરી રાખ્યું છે. પ્રત્યેક દેહમાં જેને હુંપણાનું ભાન થઈ રહ્યું છે હું છું અને આ દેહને અને મારા અસ્તિત્વને કોણે ધારણ કરીને રાખ્યો છે તે જ ધારિણી શક્તિ અંબા છે. અને આખું આ જગત દેખાય છે તે ચૈતન્ય શક્તિનો વિલાસ છે. આખું જગત શક્તિ ક્રીડા સર્વમ શ્રીમદ દેવી ભાગવત કહે છે આખી શક્તિની લીલા માત્ર છે. જેમ પાણીમાં પરપોટા બનવા એ શું છે? પાણીની લીલા. અને આ બ્રહ્માંડ એમાં બનવા એ શું છે? એ પરમાત્મા શક્તિની લીલા છે. તમારા મારા જેવા અંડ સ્વેદ ઉદ્ભી જરાયુ યક્ષ કિન્નર ગંધર્વ કિમ પુરુષ કિમ વાનર આવા કેટલાય જીવો તેમાંથી બને છે, રમે છે, રહે છે. શું છે? લીલા છે. અને માત્ર તેની ક્રીડા પરાખ્યા એ પરાખ્યા શક્તિની આ ક્રીડા છે કેવળ લીલા છે. અને આ લીલાને દેશી ભાષામાં ગરબો કહે છે. જુઓ આખા બ્રહ્માંડમાં તે લીલા થઈ રહી છે. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા. જોઈ લો કોના માથે હશે, કોને ધારણ કરી રાખ્યું છે એ શક્તિને ઓળખી જાઓ. પૃથ્વીમાં, જળમાં, વાયુમાં વહન શક્તિ, અગ્નિમાં ઉષ્ણતાની શક્તિ, સૂર્યમાં પ્રકાશની શક્તિ. અને આખું એ બ્રહ્માંડ જેના આધારે છે એ ધારીની શક્તિ અંબા છે. અને શું જોઈ રહ્યા છો તમે? એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા. પાયે વાગે છે ઘૂઘરીના ઘંટારે. પાયે વાગે છે ઘૂઘરીના ઘંટારે. રૂડે
દેવી અંબિકાને. માટીના 1000 કોડિયા બનાયા હોય અને કોડિયા જુદા જુદા હોય, તેના આકાર જુદા જુદા હોય, તેમાં દિવેટોના આકાર પણ જુદા જુદા હોય. કોઈમાં તેલ હોય, કોઈમાં ઘી હોય, કોઈમાં કેરોસીન હોય. બધાની જ્યોત પણ જુદી જુદી હોય, જ્યોતના આકાર પણ જુદા જુદા હોય, પણ પ્રકાશ તો એક જ હોય. એમાં બધા જુદા જુદા ઘાટ છે. કોઈ સ્ત્રીના, કોઈ પુરુષના, કોઈ કીડીના, કોઈ મોરના, કોઈ પોપટના, કોઈ ચકલીના. આ બધામાં તેજ અંબાની શક્તિ રમી રહી છે. એ પાયે વાગે છે ઘૂઘરીના ગમકારે. પાય વાગે છે ઘૂઘરીના ગમકારો. એ રૂડે ગરબે રમે છે દેવી અંબિકા. હે રૂડે ઘરને રમે છે દેવી અંબિકા. ઈશ્વરીને ક્યાંયથી લાવવાની નથી, ખાલી જોવાની છે. દ્રષ્ટિ જ્ઞાનમય કૃત્વા પશ્ચેત હરિદેવ જગત. એ દ્રષ્ટિ જ્ઞાનમય થઈ જાય તો આખું એ જગત તે અંબામય દેખાશે, પરમેશ્વરીમય દેખાશે. કોઈ પણ વસ્તુ એ પરાંબાથી જુદી દેખાય, પરમેશ્વરીથી જુદી દેખાય, આનું જ નામ વિદ્યા છે. અને કોઈ પણ વ્યક્તિ એનાથી ઓછો દેખાય, આનું જ નામ અજ્ઞાન છે, અવિદ્યા છે. માતાજીને મળવા છે કે મંદિર સુધી જવાની જરૂર નહીં, જાવ તો ઘણી વાત સારી વાત છે. છેક અંબાજી જતા રહો ગબ્બરના ગોખે તો બહુ સારી વાત છે. પણ એવડા મંદિરમાં માતા હશે, આ માતાજી ક્યાં હશે? એ માતા ક્યાં હશે અને કેવડા હશે? એ તારી કેમ પૂજા કરું, હે મારા કૃષ્ણ કરુણા નિધિ. શ્રીમદ ભાગવતના કૃષ્ણ અને દેવી ભાગવતની કાલી આ બંને તત્વથી એક જ છે. કેવડા હશે? એ તો રથ ચલાવતા દેખાતા હતા અર્જુનને, પણ જ્યારે વિરાટ રૂપ ધારણ કર્યું ત્યારે ખબર પડી છે, ઓહો આવડા હશે. અનંત બ્રહ્માંડો જેના મોઢામાં ફરી રહ્યા છે, જેમ 11મા અધ્યાયમાં ભગવાને એવું વિરાટ રૂપ ધારણ કર્યું છે. અને વિચાર કરીને જોશો તો જો આજે પણ તે વિરાટ રૂપ અસ્ત નથી થયું. આ તમે જોઈ રહ્યા છો તે જ વિરાટ રૂપ છે. વિચાર કરીને તો જુઓ, આખું એ વિરાટ કોની શક્તિથી સંચાલિત હશે? આવડા હશે માતાજી જે તમે ગોખલામાં બેસાડ્યા છે? ના ના, એ તારી કેમ પૂજા કરું, હે મારા કૃષ્ણ કરુણા નિધિ. અને અકળ આનંદ તે કયો ન જાય. સ્થાવર જંગમ વિશ્વવ્યાપી રહ્યો, તે કેશવ કેમ મારા કંડિયામાં સમાય. આખું એ જળ અને ચેતન, આખી ચરાચર ચાચરની સૃષ્ટિ જેના વડે ચેતનવંતી છે, અને આ ચાચરના ચરાચર ચોકમાં જે રમી રહી છે, તે અંબાને મળવા માટે છે મંદિરે જવાની જરૂર. જતા હોય તો જવાનું, પણ વ્યાપકમાં પરિમાણવા માટે દેવી ભાગવતની કથા છે. કોણ છે તેના વગર? પવન તું, પાણી તું, ભૂમિ તું, ધરા. આવી દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે ભાગવતની કથા છે. અને જ્યારે વ્યાપકમાં દેખાશે, મંદિરમાં નહીં. મંદિરમાં તો છે, બધે છે એટલે ત્યાં છે. પણ માડી તારા બેસણા ગઢ ગિરનાર અને નવે ખંડ નજરું ફરે રે. એ
તો બેસણા આપણી શ્રદ્ધાથી આપણે એક જગ્યાએ માન્યા છે, પણ એવડા માતાજી નથી. નવે ખંડ નજરું ફરે રે. આપણે જોજો ઘરમાં ધણી ધણિયાની વાત કરતા હોય અને ધણિયાણી ધણીને કહેતી હોય ધીમે બોલો. દિવાલને કાન હોય છે, આપણે એમ માનીએ છીએ. ધણિયાણી એમ કે છે દિવાલને કાન હોય છે. દિવાલને આપણે કાન માન્યા છે, પણ એ પરમેશ્વરી સત્તાને માની નથી. એ તો બેસણા જ ખાલી ગિરનાર ઉપર બેસાડ્યા છે, પણ નવે ખંડ નજરું ફરે રે. તમે સૂઈ ગયા છો એ વખતે આ દેહમાં કોઈ જોનારી સત્તા છે જે જોઈ રહી છે, અને તમારી અંતઃકરણની વૃત્તિઓ ઉઠે છે એને પણ જોઈ રહી છે, અને વૃત્તિઓ ક્રિયામાં આવે છે એને પણ જોઈ રહી છે. તમે કોઈને પણ ના બતાવો નારાયણભાઈ, પણ કોઈક વસ્તુ એવી છે જે તમે કોઈને ના બતાવો પણ તમને તો ખબર જ હોય આ મુઠ્ઠીમાં શું છે. હા, એવી કોઈ જોનારી સત્તા છે આ દેહમાં, તે જ અંબા છે. નવે ખંડ નજરું ફરે રે. જુઓ, આ તો ગામડું ગામ છે, પણ આપણે શહેરમાં જઈએ, અહીંથી જુનાગઢ જઈએ ને મોટા મોલમાં ખરીદી કરવા જઈએ તો મોલમાં એક કેમેરો લાગ્યો હોય અને નીચે લખ્યું હોય સાવધાન આપ કિસી કી નજર में है. કેમેરો જોઈ રહ્યો હોય, કોઈ ચોરી કરે નહીં, કારણ કે બધાને ખબર છે કોઈ જોઈ રહ્યું છે. અને આપણને ખબર નથી કે તે જોનારી સત્તા અંબા છે અને આપણને જોઈ રહી છે, અને ખબર નથી આ દશાનું નામ જ મહિષાસુર છે. અને ખબર પડે મને કોઈ જોઈ રહ્યું છે. એ માડી તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું ફરે રે. માડી તારા બેસણા ગઢ ગિરનાર નવે ખંડ નજરું ફરે રે. હે અર્જુન, બધી જગ્યાએ મારા હાથ છે, બધી જગ્યાએ મારા પગ છે, બધી જગ્યાએ મારા કાન છે, બધી જગ્યાએ મારી આંખ છે. હા હા, એ કૃષ્ણ અને કાલી બે તત્વ એક જ છે. જેને વેદમાં બ્રહ્મ કહીને વર્ણવવામાં આવ્યો, ઓમ સહસ્ત્ર શીર્ષા પુરુષા સહસ્ત્રાક્ષ, જેની 1000 આંખો છે, જેના ધ્યાન બાર કશું થઈ શકે જ નહીં, એવી સત્તા અંબા છે. ઓળખી જાય એના પિતરનો મહિષાસુર બની જશે. એ શું કરવા પાપ કરશે? એ શું કરવા કોઈ જીવને દુખાવશે? એ શું કરવા કોઈની પાસેથી કંઈક લઈ લેશે, પડાઈ લેશે? કારણ કે જે જોઈ રહી છે તે જ અંબા છે. માડી તારા પગમાં ફૂલડાની ફાટ્યું, ભમર થઈ ભમ્યા કરું રે. માડી તારા પગમાં ફૂલડાની ફાટ્યું, ભમર થઈ ભમ્યા કરું રે. આહા, તે બધે છે, કોઈ જગ્યા ખાલી જોઈ રહી છે, આ દેહમાં છે. તમે બધાયથી પીછો છોડાઈ શકો છો, પણ આખું એ જગત જેની જ્ઞાન દ્રષ્ટિ અંતર્ગત છે તે અંબા છે. એ તો ખાલી ભાવના કરીને ગિરનારના ગઢ ઉપર બેસાડ્યા છે, એવડા નથી. આખું બ્રહ્માંડ જેને એક અંશમાં ધારણ કર્યું છે, આ અંશરૂપ બ્રહ્માંડોની અને અંશરૂપ જીવોની જે અંશી છે તે અંબા છે. અને જેટલા મારા છે એટલા તમારા છે, જેટલા વ્યાસના છે, જેટલા માર્કંડના છે માતાજી,
જેટલા જાણનારના છે, જ્ઞાનીના છે, અજ્ઞાની છે, બધાના એટલા જ છે. એક માતાને 5 દીકરા હોય, એક કલેક્ટર હોય ને એક અભણ હોય, માતાના સંબંધમાં ફરક ના પડે. એમ જેટલા પણ સત્વ, તમ અને રજગુણમાં જેટલા પણ જીવ સૃષ્ટિ અહીંયા દેખાઈ રહી છે, એ કોઈ પણ જીવ સાથે જેનો સમાન સંબંધ છે તેવી અંબા છે. અને દેવી ભાગવતના તે મંગલાચરણમાં કાલે આપણે જોઈ ગયા હતા. વ્યાસજી લખે છે, આ એક એવું પુરાણ છે, વ્યાસજીના 18 પુરાણોમાં 5મું પુરાણ શાક્ત પુરાણ, દેવી ભાગવત પુરાણ, જેના લખનારા પણ વ્યાસ છે અને કહેનારા પણ વ્યાસ છે. વ્યાસજીએ શ્રીમદ ભાગવત લખ્યું, પણ કીધું સુખદેવજીએ પરીક્ષિત રાજાને, કહેવા માટે પોતે નથી બેઠા. આ એકમાત્ર પુરાણ એવું છે જેને કહેવા માટે પણ પોતે બેઠા છે. કારણ કે દેવી ભાગવત પુરાણ કહેવામાં પણ અઘરું છે અને સમજવામાં પણ અઘરું છે. કહેવા માટે સ્વયં વ્યાસ બેઠા છે. અને જન્મેજય રાજાને આ પુરાણ કહી રહ્યા છે. પરીક્ષિતનો પુત્ર તે જન્મે જે સોસાયટીમાં એમાં કોઈ એવો ગુંડા જેવો માણસ હોય અને બધા, અને કોણ એ દેનારી છે આ જગતમાં? કોણ એવી દેનારી છે? દેવા વાળો કોણ છે? પિતા આપનાર તો છે, પણ પિતા તો જોઈને આપે છે. જોજો, પિતા પુત્રને આપે ખરા, પણ વિચાર્યા વગર નહીં આપે. 100 રૂપિયા જોઈતા હોય ત્યારે 50ની નોટ આપે તે બાપ છે, અને 100 જોઈતા હોય ત્યારે 500ની નોટ આપે તે માં છે. ઊંધું છે. હા, અમે આપણી વ્યવહારની ભાષામાં વાત આવી ગઈ છે. બા 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 એટલે બા, બા એટલે બા, માં એટલે માં, બીજા બધા વગડાના વાહ. પણ પછી બા જેટલો પ્રેમ કોની પાસે હોય? બાપા. બાપા ખરા, પણ બાનો પા ભાગ છે. બાપા, બાપા, પા ભાગ નો આપણને વિચાર કરીને પિતા બધું ગણતરી પૂર્વક આપે, એકદમ નહીં. એવો કોણ છે તમે માગો 1 રોટલી ને 2 દઈ દે, એવી તો માં જ હોય. ભોજને શું માતા? અને તમે માગી હોય 1 રોટલી અને ધડ દેતી 2 મૂકી દે, એવી તો કોણ છે? માં જ છે. કોણ એવો છે જેને સંપત્તિની શક્તિ જોઈતી ના હોય, જેની પાસે ક્યાંક એની ખોટ વર્તાતી હોય, એને હજુ તે પરાંબાની લક્ષ્મી રૂપે ઉપાસના જ કરી નથી. નહીં તો એ દેવા બેસે તો શું દઈ શકે છે? જ્યારે હનુમાનજીને પ્રસન્ન થઈ ગયા અને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીની જાન માતા, અસબર દીની જાન માતા. શાખામૃગ છે હનુમાનજી, વાનર. પોતાની જાતે કહે છે હું વાનર છું. શાખામૃગ. જામફળ અહીંથી તોડ્યા, અહીંથી તોડ્યા, અહીંથી તોડ્યા. અને જ્યારે એ અશોક વાટિકામાં પ્રસન્ન થયા જાનકી, અને હનુમાનજીને અષ્ટ સિદ્ધિ ને 9 નિધિ ના આપી, એના દાતા બનાવી દીધા કે લે, બીજો કોઈ આવે તો તું દેજે, હું આનો તને દાતા બનાવું. આ શક્તિ ઉપાસનાના પરિમાણો છે. કોણ એવો છે જેને પ્રતિકાર શક્તિ જોઈતી ના હોય, અને જેને પ્રતિકાર શક્તિ જોઈતી હોય એને એક યા બીજા રૂપમાં દુર્ગાની આરાધના કરવી જોઈએ છે, તે ભવાની. ખાલી વાતો થાય કે અમે માતાજીને માનતા નથી. અરે ચાલે, સંપ્રદાયો ચાલે, આ કળિયુગ છે. હા, એટલે ચાલે બધું આવું.
कहता भी दीवाना और सुनता भी दीवाना। કોણ એવો છે જેને વિત્તની શક્તિ જોઈતી નથી? રૂપિયાને નથી અડતા. વિત્તની શક્તિ બધાને જોઈએ છે, પણ દેવી ભાગવત એમ કે છે કે લેવા માટે તમે લોકોની દાઢીમાં હાથ ના નાખો, તે પરાંબાને પુકારો અને જો રીઝે છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ દાતા, અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીની જાન માતા, અસબર દીની જાનકી માતા. ગોરખનાથજી તો કેટલું તપ કર્યું ત્યારે અજર અમર થયા છે, અને હનુમાનજીને માથે હાથ મૂકી દીધું. બા નંદબા નથી આયા? બોલાવો હો, કથા તો જામવાની, બોલાવજો. અને માથે હાથ મૂકી દીધો હનુમાનજીને. અજર અમર ગુણ નિધિ સુત હો, અજર અમર ગુણ નિધિ સુત હો, કરહું સદા રઘુનંદન છો, કરહું સદા રઘુનંદન છો. મારો કહેવાનો આશય છે પ્રતિકાર શક્તિ, બીજી વિત્તની શક્તિ. અને વિત્તની શક્તિ જોઈતી હોય એના માટે એ પરાંબાનું લક્ષ્મી રૂપ છે. અને જેના ઘરમાં રાતવાસો કરે ને લક્ષ્મી, નારાયણભાઈ, લક્ષ્મીનો રાતવાસો 7 પેઢીનો હોય છે, એકાદ બે દાડાનો નહીં. કોણ એવો છે જેને વિત્તની શક્તિ જોઈતી ના હોય અને તેને પણ આ પુરાણ અંતર્ગત જે ઉપાયો બતાવવામાં આવ્યા તે કરવા પડશે. ત્રીજી છે જ્ઞાન શક્તિ. કોણ એવો છે જેને એમ થાય કે હું જ્ઞાની ના હોઉં, બુદ્ધુ હોઉં? કોઈ આપણને જોજો નિશાળમાં કહી દે આવો આવે એમ કે બુદ્ધુ છે, ઢ છે, તો કેવું લાગી આવે છે? કોણ એવો છે જેને જ્ઞાન શક્તિ જોઈતી નથી? એના માટે શ્રી સરસ્વતીની રૂપની ઉપાસના છે, તે પરાંબાની. પ્રત્યેક જીવને જ્ઞાન જોઈએ છે, અને જ્ઞાન ક્યાંય ચોપડીમાં નથી. ઉગે એને કોણ પૂગે, આપણી દેશી ભાષામાં વાત આવી, ઉગે એને કોણ પૂગે, પણ ઉગે ક્યારે? જ્યારે તે સરસ્વતીની કથા આવશે. આજ પુરાણમાં કથા આવશે. એ સરસ્વતીનો બીજ મંત્ર જપનાર તે બ્રાહ્મણ એમ બોલ્યો છે, અને કેવી સરસ્વતીની કૃપા તેના પર ઉતરી છે. સરસ્વતી જ્ઞાન શક્તિ છે. કોણ એવો છે ચોથી જેને તેજ શક્તિ, જેની તેજસ્વીતાની શક્તિ ના જોઈતી હોય? જુઓ, આખું ઘર હોય એમાં એકાદો તેજસ્વી હોય, આખું ગામ હોય એમાં એકાદો હોય, આખું રાષ્ટ્ર હોય એમાં એકાદો હોય. તેજસ્વી થવું બધાને ગમે છે, અને તે તેજસ્વીતાની શક્તિ મેળવવા માટે આપણા બ્રહ્મવિદ બ્રાહ્મણોએ તે પરાંબાનું ગાયત્રી રૂપ પસંદ કર્યું છે. તે ગાયત્રીની ઉપાસના તેજસ્વીતાની શક્તિ છે. અને છેલ્લી શક્તિ આનંદની શક્તિ, પાંચમી. અને કયો જીવ એવો છે જેને આનંદ જોઈતો ના હોય? એ આનંદ તો આપણે ગોતી જ રહ્યા છીએ. ચાના કપથી માંડીને આ બધા પદાર્થોમાં આનંદને જ ગોતી રહ્યા છીએ, પણ એ આનંદની શક્તિ શ્રી રાધાજી છે. આ 5 પ્રકારની તે પરાંબાના રૂપને જેના જોઈતા હોય, તમે ગમે તે સંપ્રદાયના હોય, માતાજીને માનતા હોય કે ના માનતા હોય, પણ શક્તિ શબ્દ ઉપર એક થવું પડશે. તમે તમારા ભગવાનને માનતા હશો, પણ તોય આરતી કરવા માટે હાથમાં શક્તિ જોઈશે. એ જોઈશે.
આમ હાથ થઈ ગયો છે, પછી કહો કે હવે એવી આરતી થતી જ નથી, એ શક્તિ જોઈશે. અને તે શક્તિનું અહીંયા વર્ણન છે. વ્યાસજી લખે છે, સૃષ્ટોયા સર્ગરૂપા, ચાલુ કરીએ છીએ. સૃષ્ટોયા સર્ગરૂપા પાલિની આચરૌદ્રી સંહારે ચાપી અસ્યા જગદિદમિખિલં ક્રીડનં યા પરાખ્યા પશ્યંતી મધ્યમાથો તદનુ ભગવતી વૈખરી ચ વર્ણરૂપા શાસ્માદ્વાચમ પ્રસન્ના વિધિ હરિગિરીશાં આરાધિતાલં કરોતુ. આ સૃષ્ટિની આદિમાં બ્રહ્મા વિષ્ણુ ને મહેશે પણ જેની આરાધના કરી છે એવા હે ભગવતી, પરા પશ્યંતી મધ્યમાન વૈખરીના વાણી રૂપ હે માં ભગવતી, તમે મારી વાણીને પ્રેરણા કરો જેથી કરીને હું આપના ગુણ ગાઈ શકું, એમ વ્યાસજી કહે છે. અને તમે કેવા છો? સૃષ્ટોયા સર્ગરૂપા, આ સૃષ્ટિની ઉત્પત્તિ વખતે ઉત્પત્તિ શક્તિ રૂપ છો. પાલિની આચરૌદ્રી, અને બધાનું પાલન કરનારી, ભરણ પોષણ કરનારી પાલિની શક્તિ. દાળ ભાત ખાઈને બેઠા છો નારાયણભાઈ, પણ સાતે ધાતુમાં કોણ આ શરીરમાં રૂપાંતરિત કરી રહ્યો છે? દાળ ભાત ને જુઓ, કોણ પાલન કરી રહ્યું છે? કીડીથી લઈને નાના બ્રહ્માજી સુધી બધાની જે પાલિની આચરૌદ્રી. સૃષ્ટોયા સર્ગરૂપા પાલિની આચરૌદ્રી, પાલિની શક્તિ એ જ નારાયણી રૌદ્રી. સંહારે ચાપી અસ્યા જગદમિખિલં, અને સંહાર કરતી વખતે તે જ રૌદ્રની શક્તિ છે. સંહાર શક્તિ કાલી, કાલી તો કાલી પણ ભદ્રકાલી. આખું જગત જેની એક લીલા માત્ર છે. અને પશ્યંતી મધ્યમાધો તદનુ ભગવતી વૈખરી ચ વર્ણરૂપા, પરા પશ્યંતી મધ્યમાં અને વૈખરી વાણીને સજીવન કરનારી હે પરાંબા વિધિ હરિ ગિરીશામ. એ વિધિ હરિ અને ગિરી બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ આ જગતની ઉત્પત્તિ વખતે તમારી આરાધના કરી હતી. હે પરાંબા, તમે મારી વાણીને સજીવન કરો, મારી વાણીને પ્રેરણા કરો જેથી કરીને હું આપના ગુણ ગાઈ શકું. વ્યાસજી લખે છે, એક વખતે નૈમિષારણ્યના તે પુણ્ય ક્ષેત્રમાં બધાએ સૌનકાદી 88,000 ઋષિઓ છે, અને બધાએ એ નૈમિષારણ્યના પુણ્ય ક્ષેત્રમાં 1000 વર્ષ ચાલે તેટલું સહસ્ત્ર યુગનો એક યજ્ઞ સ્થાપીને બેઠા છે. બપોરના સમય મળે છે, અને બધાએ ઋષિઓ જઈને એક ઊંચા આસન ઉપર મહાપ્રાજ્ઞ સુત પુરાણીને બેસાડ્યા છે. અને શૌનકાદી ઋષિઓ સુતજીને પ્રશ્ન કરે છે, અજ્ઞાન દ્વાદ વિદ્વંસમ સૂર્યકોટિ સમપ્રભ સુતાખ્યાહિ કથાસારમ મમ કર્ણ રસાયન. હે મહાપ્રાજ્ઞ સુતજી, અજ્ઞાન દ્વાંત વિદ્વંસો, અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે. એવા હે મહાન સુતજી, તમે અમારા કાનને રસાયણ રૂપ તેવી કથા કહો, કારણ કે આપની અમૃતમય વાણી સાંભળતા સાંભળતા અમે તૃપ્ત થતા નથી. તમારી પાસે અનેક પુરાણો અમે સાંભળ્યા છે, હજુ પણ અમારે સાંભળવા માટે બીજું શું શેષ છે? વયમ તુન વિતૃપ્યા,
उत्तम श्लोक लीलया वयम तु न विद्रुप्याम उत्तम श्लोक लीलया यत् शृण्वताम रसज्ञानम स्वादु स्वादु पदे पदे। તમારી અમૃતમય રસમય વાણી સાંભળતા સાંભળતા અમારા કાન અને હૈયા તૃપ્ત થતા નથી। અમે આપની પાસે શિવ પુરાણ સાંભળ્યું, ભાગવત પુરાણ સાંભળ્યું, ગરુડ પુરાણ સાંભળ્યું, અનેક પુરાણો સાંભળ્યા છે। હવે અમારે સાંભળવા માટે શું શેષ છે તે મને કહો। અને તે વખતે સૂત મહાપુરાણી शौनक आदि ऋषियों ने कही रहा है, हे ऋषिवर हूँ तमने आना जवाब में भगवान व्यासे लखेला पंचम पुराण देवी भागवत ने कही रह्यो छू सांभळो। ब्रह्मा विष्णु ने महेश जेवी आकृति पर जे रमी रही छे ते ज परांबा छे। हे शौनक आदि ऋषियों जेम करोड़ियों पोताना मोढामांथी जाडू बहार काढे छे ते ज रीते आखा जगतने 5 तत्वों ने 3 गुण वडे पोतानामांथी ए रीते बहार काढे छे जे रीते दीवामांथी मेष નીકળી રહી છે તે પરિબ્રહ્મની શક્તિ સ્વરૂપનું વર્ણન આ પુરાણમાં થયેલું છે જે હું તમને કહેવા જઈ રહ્યો છું। એ શૌનક આદિ ઋષિઓ જે આખા જગતની આદ્ય જનની છે, જેમ નાના પરપોટા અને તરંગો બધાય સિવાય પાણીની સ્થિતિ હોય છે, તરંગોના અભાવમાં જેમ સમુદ્રમાં પાણીની સ્થિતિ હોય છે, એમાં જગતમાં કાંઈ પણ યત કિંચિત સર્જાયું નથી। એ પહેલા પણ જે પરાશક્તિની સ્થિતિ છે तेज क्यारेक पोतानामां चित पुरुष रूप अने चित प्रकृति रूप पुरुष प्रकृति नु जोड़कू रचीने ब्रह्मा विष्णु महेश थी माडीने आ बधाय जगत आ बधी आकृति ने पोतानामां सर्जे छे अने एमां ए रीते प्रविष्ट थई जाय छे जे रीते घड़ामां माटी प्रविष्ट थई जाय छे। એ બધાના અંતર્યામી રૂપે રહેલી શક્તિ બધાની અંતરસત્તા રૂપ હોવા છતાં પણ આનાથી પૃથક અને પર છે તે જગદંબા પરાંબાના ગુણાનુવાદ માટે હું તમને આ ભાગવતી પુરાણ કહી રહ્યો છું, સાંભળો। એ સૌનકાદિ ઋષિઓ પ્રશ્ન કરે છે, સૂતજી એવી કઈ શક્તિ છે જે બધાય દેવોમાં શ્રેષ્ઠ છે અને પરા છે? સાંભળો સુત પુરાણી, આ પુરાણ લખનારા ભગવાન વ્યાસ હતા અને એક દિવસે ભગવાન વ્યાસ પોતાના સમ્યાપ્રાસ નામના આશ્રમમાં સંધ્યા વંદન કરીને ઊભા થયા છે અને એમણે બે ગોરૈયા પક્ષી ચકલા અને ચકલીને માળામાં પોતાના બચ્ચા સાથે જોયા છે અને એ તાજું જન્મેલું ગોરૈયા પક્ષી ચકલીનું બચ્ચું એની લાલ રતુંબડા રંગની ચાંચ છે અને બે ચકલો અને ચકલી એ બચ્ચાના બાળક છે, બાળકના પિતા છે અને દાણા લઈને એને ખવડાવે છે, એના શરીરથી પોતાના અંગોને ઘસે છે અને ગૃહસ્થીનું જે સુખ હોય છે પુત્ર પ્રાપ્તિનું, પુત્રને રમાડવાનું, એને લાડ કરવાનું, આવું સુખ જોઈને વ્યાસના મનમાં ઈચ્છા જાગે છે, મારે પણ પુત્ર હોય તો। એ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ છે ભગવાન વ્યાસને। આમ તો ઈચ્છા એ જીવનું બંધારણ છે। ક્યારેક ઈચ્છા થતા થતા ઈચ્છા તો જીવને થાય ભાઈ, આપણે બધા સામાન્ય જીવો છે, કોઈ મહાપુરુષો હશે જેને નહીં થતી હોય, પણ વ્યાસ સુધીની કક્ષા સુધી તો ઈચ્છા છે। ઈચ્છા છે, ઈચ્છા વાળા જીવ હોય એવા જીવોએ પણ ભગવતીનું શરણું છે અને ઈચ્છા રહિત જીવો માટે પણ ભગવતીનું શરણું છે। બીજી કઈ એવી શક્તિ છે જે
આપણા મનમાં ઈચ્છા થાય તેને પૂરી કરનારી છે. વ્યાસજી મનમાં ને મનમાં વિચાર કરે છે, મારે પુત્ર નથી, મારે પણ પુત્ર થાય એના માટે હું શું કરું? જુઓ, 18 પુરાણોના રચયિતા વ્યાસ જ એવા છે જે પોતાની નબળાઈ પણ લખી દે છે. આમ તો મહાપુરુષોની ઈચ્છા થવી, મોહ થવો એ તો દુર્બળતા ગણવામાં આવી છે. તો વ્યાસજી પોતાની દુર્બળતા પણ લખી દે છે, મને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ છે. હા, અને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા માટે બહુ વિચાર કરે છે, હું કયા દેવની આરાધના કરું જેથી કરીને મને પુત્રની પ્રાપ્તિ થાય. અને પોતાના આશ્રમમાં બેઠા હતા તે જ વખતે વ્યાસના ગુરુ હે શૌનકાદિ ઋષિઓ આકાશ માર્ગેથી આવી રહ્યા છે. અને વ્યાસના ગુરુ નારદ, અને નારદ એટલે કોણ? જે પ્રત્યેક નર અને નારીમાં જે નારાયણી તત્વ રમી રહ્યું છે એના જ્ઞાનને દઈ દે તે નારદ. આપણને તે નારાયણી તત્વમાં જગાડી દે, તે નારાયણ તત્વમાં જગાડી દે તે નારદ. સદગુરુ એ કહેવાય કે ભગવાનથી ઓછું આપણને કાંઈ ના આપે. અને વ્યાસજીના ઘરમાં, એમના આશ્રમમાં નારદ આકાશ માર્ગે આવી રહ્યા છે. હાથમાં વીણા છે, હાથમાં કરતાલ છે, અને જીભમાં તે નારાયણનું નામ છે. નારાયણ કહો કે નારાયણી કહો, આ બંને સત્તા સ્વરૂપિત રૂપમ યતમ તત્પ્રાહુર અવ્યક્ત માધ્યમ બ્રહ્મ જ્યોતિર નિર્ગુણમ નિર્વિકારમ પ્રત્યક પ્રશાંતમ ભગવત શબ્દ સંગ યદ વાસુદેવ કવિયો વદંતી. અને ભગવાનનું નામ લેતા લેતા આવી રહ્યા છે, નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ. અને વ્યાસજી દૂરથી જોયું છે પોતાના ગુરુદેવ આવી રહ્યા છે. આપણે ગુરુના ઘેર જઈએ તે અલગ વાત, પણ ક્યારેક ને કોઈ પ્રગટ સદગુરુ આપણા ઘરે આવે, આપણા અનેક જન્મોનો પરિપાક ભેગો થવાનો હોય, ત્યારે જેને આ હૃદયમાં એ બ્રહ્મનો અપરોક્ષ અનુભવ કર્યો છે, એવા ભગવાનમાં જાગેલા સદગુરુ જોવા મળતા હોય છે. અને આપણા ઘરે જે દિવસે આવીને ઉભા રહે, સેવક સદન સ્વામી આગમન મંગલ મૂળ અમંગલ દમન. મંગળના મૂળ ન ખાવાના હોય, અને ત્યારે કોઈ એવા સદગુરુ આપણા ઘરે એમના પદાર્પણ થતા હોય છે. હે નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારદજીને જ્યાં આવેલા જોયા છે. વ્યાસજી ઉભા થયા, ગુરુદેવના પગ પ્રક્ષાલન કરે, આસન આપ્યું છે, અને નારદજી કહી રહ્યા છે, ભગવાન ગુરુવર, આ ગોરૈયા પક્ષીઓનો ગ્રહસ્થ આશ્રમ જોઈને મને પણ પુત્ર થાય તેવી મારા મનમાં ઈચ્છા થઈ છે. હે ભગવાન, તમે મને બતાવો એવા કયા દેવનું આરાધન કરું કે જેના આરાધનથી મારી આ ઈચ્છા નિવૃત્ત થઈ જાય. એવું કોણ છે જે જલ્દીથી પ્રસન્ન થનાર છે? અને હે શૌનકાદિ ઋષિઓ, તે વખતે
નારદજી વ્યાસજીને કહી રહ્યા છે, બેટા વ્યાસ, આ બધામાં પરાશક્તિ રૂપ આખું એ જગત જેના માટે કઠપૂતળી સમાન છે તેવી પરાંબા જ પરતત્વ છે. હે બેટા વ્યાસ, જેમ ખેડૂતનો બળદ એના દોરડાથી નથાયેલો હોય, એમ કીડીથી લઈને બ્રહ્મા સુધીના બધાય જીવો જેની માયાના દોરડાથી નથાયેલા છે, એવી પરાંબા પરમેશ્વરીની આરાધના તું કર. તે જે મને પ્રશ્ન પૂછ્યો છે એવો જ પ્રશ્ન એક વખત મારા પિતા બ્રહ્માને મેં પૂછ્યો હતો, અને મારા પિતા બ્રહ્માએ મને એ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. સાંભળ બેટા વ્યાસ, એક વખતે સૃષ્ટિની ઉત્પત્તિ કાળે જ્યારે મારા પિતા બ્રહ્મા વિષ્ણુની નાભીમાંથી જે કમળ નીકળ્યું અને તે કમળાસીન થયા છે, 1000 ચતુર્યુગી તપ કરતા તેમણે પોતાના આદિ કારણ રૂપ નારાયણના દર્શન થયા, અને નારાયણને ધ્યાન મગ્ન અવસ્થામાં જોયા. તે વખતે બ્રહ્માજી નારાયણને પૂછી રહ્યા, ભગવાન, આપ જ આ જગતનું આદિ મદ અને અંત છો, એવું હું જાણું છું, અને તમારા સંકલ્પથી તમારી નાભીમાં મારું સર્જન થયું છે. આપ આ જગતમાં એ રીતે પ્રવેશાયેલા છો જેમ માળામાં દોરો પ્રવેશાયેલો હોય. તો હે આદિ નારાયણ, આ પ્રલયકાલીન એ કારણવ સમુદ્રમાં તમે કોનું ધ્યાન કરો છો અને કોની આરાધના કરો છો તે મને કહો. તમારાથી પર પણ કોઈ તત્વ છે? હું તો આપને જ આ સૃષ્ટિને મારા સહિત આપનો જ વિલાસ માનું છું. તમારાથી પર કોઈ તત્વને હું પ્રમાણતો નથી, જાણતો નથી. જેનું તમે ધ્યાન ધરી રહ્યા છો, તમારાથી પર અને તમારાથી પણ સત્તા વડું કોઈ તત્વ છે? અને એ બેટા વ્યાસ એ જ વખતે મારા પિતા બ્રહ્માને નારાયણે જવાબ આપ્યો, અરે બ્રહ્માજી, જેના એક સંકલ્પમાં મારા જેવા કોટી વિષ્ણુ સર્જાઈ જાય છે, અને તમારા જેવા અનંત અનંત બ્રહ્મા અને અનંત અનંત શિવ જેમ વાયુના ધક્કાને લઈને આકાશમાં અનેક તણખલા ઉડ્યા કરે, એમ જેના સંકલ્પમાં તમારા જેવા અનંત બ્રહ્મા અને શિવ ઉડી રહ્યા છે, તેવી પરાંબા પરમેશ્વરી પરાત્પર એ પરાશક્તિ જ બધાના આધાર રૂપે છે. હે બ્રહ્માજી, જેના વગર, જેનાથી હું પાલન કરવાનું સામર્થ્ય, તમે સર્જન કરવાનું સામર્થ્ય અને શિવ સંહાર કરવાનું સામર્થ્ય અને શક્તિ મેળવે છે, તેવી મૂળ પરાશક્તિથી જ આપણે બધાય પરવશ છીએ. જેમ કોઈ કઠપૂતળીને રમાડનારો સૂત્રધાર હોય, એ જ પરાશક્તિ આપણને બધાને નચાવનારી છે. એના એક એક અંશમાં મારા તમારા જેવા અનેક અનેક કોટી કોટી બ્રહ્માંડ નાયકો બ્રહ્માંડ સહિત સર્જાય છે. એ જ પરાંબા એ ભુવનેશ્વરીનું ધ્યાન ધરી રહ્યો છું. ભગવાન, તમે તે તત્વને જાણો છો અને હું જાણતો નથી. એ ભુવનેશ્વરી નું જ્ઞાન તમને કઈ રીતે પ્રાપ્ત થયું છે? તો સાંભળો,